હેલો મિત્રો, તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બટેટા ટમેટાનું રસાવાળું શાક। તો એના માટે આપણે એક કુકર લઈ લીધું હતું અને એમાં જરૂરિયાત પ્રમાણે તેલ નાખી દીધું હતું। તેલ આવી ગયું એટલે મેં રાઈ નાખી, જીરું નાખ્યું, હિંગ નાખી અને મીઠો લીમડો નાખ્યો અને પછી આપણે સુધારેલા બટેટા નાખ્યા અને સરસ રીતે એને મિક્સ કરી આપશું હતું। સરસ રીતે હલાવવાનું છે અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરજો। પછી તેમાં જરૂરિયાત પ્રમાણે હળદર, લાલ મરચું પાવડર, થોડીક કશ્મીરી મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર નમક નાખીને મિક્સ કરી લઈશું। તમે કઈ રીતે શાક બનાવો છો બટેટાનું તે મને જરૂરથી કોમેન્ટ કરજો। અને પછી આપણે નાખીએ ટમેટા સુધારેલા અને પછી સરસ રીતે મિક્સ કરી આપશું। ત્યાં સુધી મસાલા ચડી જાય પછી આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખશું અને પછી આપણે એને ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ કરી દઈશું। મારે સરસ વિસલ થઈ ગઈ છે અને સરસ મસ્તીનું શાક ચડી ગયું છે। જોઈ શકો છો કેવું મસ્ત રસાવાળું શાક થયું છે। તો ગરમા ગરમ પીરસો પૂરી રસ સાથે અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો।